હિલ સ્ટેશન માઉન્ટ આબુના માર્ગો પર મોટી દુર્ઘટના સર્જાઈ છે. સાણંદથી માઉન્ટ આબુના પ્રવાસે આવેલા ગુજરાતના પ્રવાસીઓની ખાનગી લક્ઝરી બસ પલટી મારી જતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આ અકસ્માતમાં અંદાજે 20 જેટલા મુસાફરો ઘાયલ થયા હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટનાની વિગત મુજબ સાણંદનો પ્રવાસી સંઘ માઉન્ટ આબુનો પ્રવાસ પૂર્ણ કરીને પહાડોની નીચે ઉતરી રહ્યો હતો ત્યારે જ વીરબાબા મંદિર નજીક બસ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને કાબુ ગુમાવતા જ લક્ઝરી બસ રસ્તાની વચ્ચે પલટી ખાઈ ગઈ. અકસ્માતને પગલે ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક લોકો મદદે દોડી આવ્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ, પરંતુ ઇજાગ્રસ્ત થયેલા 20 જેટલા મુસાફરોને તાત્કાલિક માઉન્ટ આબુના ટ્રોમા સેન્ટર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બસ રસ્તાની બરોબર વચ્ચે પલટી હોવાથી આબુનો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો, જેના કારણે પ્રવાસી વાહનોની લાંબી કતારો લાગી હતી અને ઘટનાની જાણ થતાં જ માઉન્ટ આબુ પોલીસે સ્થળ પર પહોંચીને ઇજાગ્રસ્તોને મદદ કરી હતી અને ક્રેન મારફતે બસને હટાવીને ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. પહાડી વિસ્તારોમાં ઉતરાણ વખતે વાહનની ઝડપ અને બ્રેક પરનું નિયંત્રણ કેટલું મહત્વનું છે તે આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે.